નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું સાગર છત્રાલા આજે ફરી એક વખત તમારા માટે કંઈક નવું લઈને આવ્યો છું. તમે જોઈ શકો છો આપણી પાછળ, મારી પાછળ સ્ક્રીનમાં કે કંઈક નામ લખેલું છે. એનું નામ છે સંઘર્ષ બેન્ચ. હવે તમે કદાચ વિડીયો જોયો હોય અમારો એક કે ધોરણ 10 માટે અમે એક બેન્ચ લોન્ચ કરી છે, બરાબર, જેનું નામ અમે આપ્યું છે યોદ્ધા બેન્ચ. તો એવી જ રીતે ધોરણ 12 કોમર્સ માટે અમે આ વખતે એટલે કે શૈક્ષણિક વર્ષ 2024-25 માટે અમે જે બેન્ચ લોન્ચ કરી છે ધોરણ 12 કોમર્સ માટે, એનું નામ અમે અહીંયા આપ્યું છે સંઘર્ષ બેન્ચ, બરાબર છે. બીજું અહીંયા એક વસ્તુ એ પણ તમારે નોટિસ કરવા જેવું છે કે આ વિડીયો જોયા વગર એડમિશન લઈ લીધું તો ઘણા પસ્તાશો. હવે આવું અહીંયા અમે કેમ લખેલું છે, તો અહીંયા એટલા માટે લખેલું છે કે ભાઈ તમે અમારી આ નેક્સ્ટ સ્લાઇડ જોઈ શકો છો કે આ અમારું પરિણામ છે. અહીં તમે આ સ્ક્રીન ઉપર જોઈ શકો છો, બરાબર. અને ઓલમોસ્ટ આપણે જે યોદ્ધા બેન્ચ જે લોન્ચ કરી છે, બરાબર, એમાં પણ અમે આ વિગતો દર્શાવેલી જ છે. ઓકે, હવે આ તો અમારું થઈ ગયું પરિણામ, તમે જોઈ શકશો. હવે વાત કરીએ કે ધોરણ 12 કોમર્સ જે આમ જોઈએ તો કે ઘણા બધા વિદ્યાર્થીઓ કોમર્સ લેતા હોય છે 10મા ધોરણ પછી, કારણ કે આર્ટ્સ મોટાભાગે એવા વિદ્યાર્થીઓ લેતા હોય છે કે જેના પર્સન્ટેજ ઓછા આવ્યા હોય કે એવું કંઈક હોય. સાયન્સ મોટાભાગે જેના હાયર પર્સન્ટેજ હોય એવું કોઈક એવા વિદ્યાર્થીઓ હોય એ લેતા હોય છે. પણ મેં જ વસ્તુ નોટિસ કરી છે કે મોટાભાગના જે વિદ્યાર્થીઓ છે એ કોમર્સ લેતા હોય છે. હા, અને કોમર્સ એ પણ એક આમ જોઈએ તો કે ભાઈ સાવ સહેલો પણ નથી અને સાવ અઘરો પણ નથી. હા, એમાં ઘણા એવા વિષયો છે કે જે એમ કહી શકાય કે થોડાક અઘરા પણ હોય છે અને ઘણા વિષયો એવા પણ છે કે જે થોડા સહેલા પણ હોય છે. એટલે આમ મધ્યમ માર્ગ જેવો આપણો આ સબ્જેક્ટ છે, બરાબર. તો આ કોમર્સ જે છે, કોમર્સ ફિલ્ડ, એમાં કયા સર અને કયા ટીચર શું ભણાવવાના છે એની આપણે થોડીક વિગતમાં ચર્ચા કરીએ. તો કે ભાઈ જોઈએ, પહેલી સ્લાઇડ જોઈએ તો એમાં પહેલું જ નામ આવેલું છે અંકિત સરનું. અંકિત સર કે જેઓ આ સંસ્થાના ફાઉન્ડર છે અને એ શું ભણાવવાના છે એની અહીંયા ચર્ચા કરેલી છે, બરાબર. પહેલાં તો આપણે વાત કરીએ તો કે ભાઈ એમની જે ડિગ્રી છે બીકોમ, એમકોમ પ્લસ સીએ ઇન્ટર્ન પાસ કરેલ છે અને ગવર્મેન્ટ એક્ઝામની તૈયારીઓ કરે છે. અને આ તમામ ઉપરોક્ત તમામે તમામ ડિગ્રી તેઓએ ઇંગ્લિશ મીડિયમની અંદર જ લીધેલી છે, બરાબર. કયા વિષયો સાહેબ ભણાવશે તો આપણે એની ચર્ચા કરીએ. તો કે ધોરણ 12માં નામું એટલે કે એકાઉન્ટ, પછી આંકડાશાસ્ત્ર એટલે કે સ્ટેટ, અને અર્થશાસ્ત્ર એટલે કે ઇકોનોમિક્સ, બરાબર. એમ આવા 3 સબ્જેક્ટ સાહેબ ભણાવવાના છે અને એમનો શિક્ષક તરીકેનો 5 વર્ષનો સફળ અનુભવ છે ભાઈ, બરાબર. આવા 3 એ સબ્જેક્ટ અહીંયા ભણાવવાના છે. હવે કેમ આટલા 3 સબ્જેક્ટ ભણાવવાના છે અને કોઈ એક શિક્ષક થઈને આટલા બધા સબ્જેક્ટ ભણાવે તો એવું એ થોડુંક વિદ્યાર્થીઓ માટે થોડું આશ્ચર્ય ભરેલું લાગે. પણ એની પાછળનું પણ એક રીઝન છે, એ હું તમને જણાવીશ નેક્સ્ટ સ્લાઇડમાં. પણ એ પહેલાં આપણે થોડુંક જોઈ લઈએ કે ભાઈ જો તેઓ તમારા માટે શું લખે છે. તો અહીંયા લખ્યું છે એમને કે નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું તમારો એકાઉન્ટ સ્ટેટ ઇકોનોમિક્સનો શિક્ષક છું અને મને એકાઉન્ટ સ્ટેટ ઇકોનોમિક્સ શીખવાડવાથી ખૂબ ખુશી થાય છે. મારી એકાઉન્ટ સ્ટેટ અને ઇકોનોમિક્સને સરળ અને મજાનો વિષય બનાવવાની કોશિશ છે. હું માનું છું કે જ્યારે આ ત્રણેય વિષયોને સરળ અને રસપ્રદ બનાવીએ ત્યારે વિદ્યાર્થીઓનો રસ વધારવામાં મદદ થાય છે. મારે એકાઉન્ટ સ્ટેટ અને ઇકોનોમિક્સને સમજાવવાની અને તેને તમારો પ્રિય વિષય બનાવવાની મહત્ત્વની તૈયારી છે. જો તમે પણ મારી સાથે આ મજાની સફરમાં જોડાવા માંગો છો તો આવી જજો. હવે આવું સાહેબે આપણા માટે લખ્યું છે. અને હવે આપણે વાત કરીએ કે આવા 3 સબ્જેક્ટ સાહેબે કેમ ચૂઝ કર્યા છે, બરાબર. આ સર કેમ આ 3 સબ્જેક્ટ ભણાવશે, તો એની પાછળનું રીઝન છે, તમે અહીંયા જોઈ શકો છો કે આ જે છે એ સાહેબની 12મા ધોરણની માર્કશીટ છે. હવે અહીંયા તમે 3 સબ્જેક્ટના માર્ક્સ અહીંયા તમે જોઈ શકો છો કે ભાઈ એમણે ઇકોનોમિક્સની અંદર 92 માર્ક્સ મેળવેલા છે 100માંથી બોર્ડની એક્ઝામમાં, બરાબર છે. ગુજરાત બોર્ડની એક્ઝામમાં એમને ઇકોનોમિક્સમાં 100માંથી 92 માર્ક્સ મેળવેલા છે. સ્ટેટિસ્ટિક્સની અંદર એમણે 100માંથી 93 માર્ક્સ મેળવેલા છે, 93. અને એકાઉન્ટની અંદર 100માંથી એમણે 95 માર્ક્સ મેળવેલા છે. એટલે લગભગ ભાઈ 100 સાહેબ ટચ કરીને આવેલા છે. એટલે સાહેબનો ઘણો અનુભવ છે. એક તો એમણે સ્કૂલિંગ વખતે પણ એમની તૈયારી તો હશે જ મજબૂત, અને બીજું કે આટલા 5 વર્ષ સુધી સાહેબ ભણાવે છે કન્ટિન્યુઅસલી. એટલે એમનું કહેવું એવું હતું જ્યારે હું એમને મળ્યો
ત્યારે મેં એમને કહ્યું કે સાહેબ તમે 3 સબ્જેક્ટ લેશો, તો સાહેબે એમ કીધું કે સાહેબ આ 3 સબ્જેક્ટ એ મારા પ્રિય સબ્જેક્ટ છે અને એમાં હું પારંગતતા ધરાવું છું. એટલે મેં સાહેબને કીધું હા સાહેબ કશો વાંધો નહીં. અને તમે જોઈ શકો છો કે આપણું રિઝલ્ટ્સ પણ પાછલા વર્ષનું તમે રિઝલ્ટ્સ પણ અમારી ચેનલ ઉપર તમે જઈને જોશો તો પણ તમને જોવા મળી જશે કે બહુ સફળ પરિણામ આવેલું છે. બરાબર છે. ચલો હવે બાકીના જે વિષય જે છે કોમર્સના આપણે એની ચર્ચા કરીએ. તો કે ભાઈ જો એમાં મારું નામ આવે છે ભાઈ. બરાબર છે. એમાં મારું નામ આવે છે સાગર સર. હું પોતે જ છું ભાઈ. એક મિનિટ ઉભા રહેજો સાહેબ. તમે મને લાવો, મારે કંઈ કેવું છે આજે. ઓકે. શક્તિ એકેડમીના ઓનલાઈન પ્લેટફોર્મ પર ફરી એકવાર હું આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. અને સર, જ્યારે મેં યોદ્ધા બેચ લોન્ચ કરી હતી ત્યારે જ્યારે મારો પરિચય હું આપી રહ્યો હતો ત્યારે તમે દોડતા આવીને મારા હાથમાંથી માઇક છીનવી લીધું હતું અને કે સાહેબ તમારો પરિચય તમારે થોડી આપવાનો હોય. તો આજે મારી ફરજમાં આવે છે, એમને તમે બદલો લેવા આવ્યા. એટલે આજે મારી ફરજમાં આવે છે, બરાબર, કે હું તમારો પરિચય આપું. ઓકે, કે કોમર્સમાં મેં જે વિષયની તમને સોંપણી કરી છે તો આ 2 વિષય કયા કયા છે એની ચર્ચા હવે હું આગળ કરવાનો છું. તો આ તમે જે ફોટો જુઓ છો એ આ સાહેબનો છે, બરાબર. સાગર સર એમનું નામ છે. બીએસસી MA UPSCની પ્રિપરેશન એ સાહેબે કરેલી છે. ઇંગ્લિશ મીડિયમમાં થ્રુ આઉટ સાહેબ ભણેલા છે. ધોરણ 12માં સાહેબને મેં BA, જેને આપણે કહીએ છીએ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન, SP એટલે કે સેક્રેટરિયલ પ્રેક્ટિસ જેવા આ 2 વિષયોને મેં સાગર સરને સોંપ્યા છે. શિક્ષક તરીકે સાહેબનો 8 વર્ષનો અનુભવ છે. વિદ્યાર્થીઓ, હવે આપણે જોઈએ કે સરે કેવી રીતે આ માહિતી આપી છે. તો કે નમસ્તે વિદ્યાર્થી મિત્રો, વાત કરીએ BA જેવા વિષયની તો આપ સૌ જાણો છો તેમ શક્તિ એકેડમીના co-founder અને મેનેજિંગ ડાયરેક્ટરની ભૂમિકા ભજવતા આ વિષયને મારા દ્વારા એક થિયરી રૂપમાં નહીં પરંતુ એક પ્રેક્ટિકલ સ્વરૂપે આપ સૌને પીરસવામાં આવશે. તો વિદ્યાર્થી મિત્રો, સર એવું કહેવા માંગે છે કે અત્યારે હાલમાં એમણે એક મેનેજમેન્ટના એક એવા ફંક્શન સાથે જોડાયેલા છે. શક્તિ એકેડમીમાં મેનેજિંગ ડાયરેક્ટરની પોસ્ટ ઉપર સાહેબ અત્યારે કાર્યરત છે અને આ પોસ્ટ ઉપર સાહેબને આયોજન, વિદ્યાર્થીઓના ટાઈમ ટેબલનું આયોજન, પરીક્ષાનું આયોજન, વિદ્યાર્થીઓ ઉપર અંકુશ, વાલીઓ સાથે મિટિંગ, એટલે BA વિષયમાં સર હું જોઈ શકું તો જ્યાં અલગ અલગ આપણે ચેપ્ટર્સના નામ જોઈએ તો એક તો આયોજન એક સેપરેટ ચેપ્ટર થઈ જાય છે. ઓકે, અંકુશ એક સેપરેટ ચેપ્ટર થઈ જાય છે. બીજું કે સર આપણે આપણી એકેડેમીમાં જેમ આપણે આગળના જે ફેકલ્ટીઓની ચર્ચા કરીશું તો આ જે તે ફેકલ્ટીઓની નિમણૂક એ તમારા દ્વારા કરવામાં આવી છે. તો ક્યાંક કર્મચારી વ્યવસ્થાપન આમાં આવી ગયું. એટલે BA જેવો વિષય એ સાહેબ થિયરી સબ્જેક્ટના રૂપમાં નહીં પરંતુ આપ સર્વે વિદ્યાર્થીઓને એક પ્રેક્ટિકલ સ્વરૂપે સમજાવવામાં આવશે. એક પ્રેક્ટિકલ, અને સર આપણે જોઈએ તો હું તો કોમર્સની ફિલ્ડથી જ જોડાયેલો વ્યક્તિ છું અને સર આ BA જે સબ્જેક્ટ છે ને એની આગળ જ્યારે M લાગી જાય ને તો MBA થઈ જાય. અને MBA એક એવી મોટી ડિગ્રી છે, બરાબર, કોમર્સમાં કે સર MBA થયેલો એક ગ્રેજ્યુએટ, માસ્ટર ગ્રેજ્યુએટ એ સર વાર્ષિક 12 લાખ રૂપિયાનું પેકેજ લઈને પ્રાઇવેટ કંપનીઓમાં, મલ્ટીનેશનલ કંપનીઓમાં એક સારા એવા હોદ્દા ઉપર કાર્યરત હોઈ શકે છે. ઓકે, તો હવે સર SPની વાત કરું તો SP જ ભણાવે છે, બરાબર. તો સાગર પ્રમોદ રાય, એમના પપ્પાનું નામ પ્રમોદ રાય છે એટલે અમે દરેક એમને SP કહીને જ બોલાવીએ છીએ. અને સર મેં જોયું છે કે ભાઈ SP વિષય એ તમે એટલા માટે પસંદ કર્યો છે. તો અમે જાણ્યું છે કે સર તમારો પત્ર વ્યવહાર એ પછી કોઈ સરકારી કામમાં હોય કે પછી વાલી સાથે પણ જ્યારે તમારા કોઈ પણ પ્રકારનો પત્ર વ્યવહાર કરવાનો થાય તો તમે જે ભાષાનો ઉપયોગ કરો છો, તમે જે કળાનો ઉપયોગ કરો છો, બરાબર, તો એમાં વિદ્યાર્થીઓને આપણા આ જે વિષય છે SP એમાં ખૂબ જ એમને લાભ મળી શકે છે. ઓકે, હા, અહીંયા SP વિષય છે એટલે અહીંયા પત્ર વ્યવહાર ક્યાંક ને ક્યાંક કોમર્સની ફિલ્ડને લઈને આવતા હશે. ઓકે, જેમ કે એજન્સીને લઈને આવતા હશે, બરાબર. પછી
વીમા કંપનીઓના લઈને આવતા હશે, એટલે જે કંઈ પત્ર વ્યવહાર આવતા હશે, પરંતુ વિદ્યાર્થીઓને તમે આ વિષય એ ખૂબ જ રસપ્રદ બનાવશો એવી મારી આશા છે. અને મારા જે આ કોમર્સની બેચ છે, આ કોમર્સની બેચ એ એકદમ યાદગાર રહી જાય એવા આ બે વિષય સર તમે ભણાવજો, અને થિયરી તરીકે નહીં પરંતુ પ્રેક્ટિકલ ભણાવજો, તો વિદ્યાર્થીઓને ખૂબ મજા આવી જાય. અને આપણે વાત કરીએ કે હમણાં જે સરે જણાવ્યું કે ભાઈ ગત વર્ષોનું પરિણામ એ આપણું ખૂબ જ સારું રહ્યું છે, તો વિદ્યાર્થીઓ આ વર્ષનું પરિણામ એ જડબેસલાક એવું પરિણામ આવવાનું છે. આ વર્ષનું પરિણામ એ દરેક વર્ષના રેકોર્ડ તોડે એવું આવવાનું છે, બરાબર. તો સર જ્યારે પરિણામ આવશે ત્યારે તો આપણે માનભેર આપણા જે ઓનલાઈન પ્લેટફોર્મ અને ઓફલાઈન જે ક્યાં આપણે અત્યારે કાર્યરત આપણી એકેડેમી છે એ જગ્યાએ આપણે એનું સંપૂર્ણ સારી રીતે એની ઘોષણા અને જાહેરાત કરીશું. પરંતુ વાત કરીએ આપણે આ વર્ષના પરિણામનું, તો આ વર્ષનું પરિણામ એ ખૂબ જ સરસ આવવાનું છે. અને આ વર્ષના વિદ્યાર્થીઓને પણ સર તમે એસપી જેવો વિષય ખૂબ જ સરસ રીતે ભણાવ્યો છે, તો એ જાણીને મને ખૂબ આનંદ થાય છે. અને હવે હું આશા રાખું છું કે આગળનો તમારો જે આ વિડીયો લેક્ચર છે એની માહિતી તમે આગળ અલગ અલગ ફેકલ્ટીઓની માહિતી આપણા જે પ્રિય વિદ્યાર્થીઓ છે એમને આપતા રહો. અને હું અહીંથી રજા લઉં છું. થેન્ક યુ સો મચ. લો સર. થેન્ક યુ વેરી મચ સર. તમે આવ્યા એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. તો જનરલી એવું હોય કે આપણે જ્યારે આપણો પરિચય આપતા હોઈએ ત્યારે આપણા જે વાલા સાહેબ હોય કે આપણને જે વહાલ કરતા હોય તો એમને એ ખોટું લાગે છે, એટલા માટે એમને એમ થાય કે ના તમારો પરિચય તો હું જ આપું, બરાબર છે. એટલે એ અમારો અંગત પ્રેમ છે. હવે આપણે આગળ વાત કરીએ તો અહીંયા તમે આમને જોઈ શકો છો કે અહીંયા તમે એમનું નામ પણ જોઈ શકો છો, પવન સર, બરાબર. અને એમની અહીંયા જો આપણે ડિગ્રીની વાત કરીએ તો કે BSc, MA અને અત્યારે હાલ સાહેબ LLB પણ કરી રહ્યા છે, પવન પ્રભાકર સર. અને તમામ ડિગ્રીઓ સાહેબે ઇંગ્લિશ મીડિયમમાં જ, એટલે કે આ 2 ડિગ્રી તો એમણે ઇંગ્લિશ મીડિયમમાં મેળવેલી જ છે, પણ સાથે સાથે અત્યારે LLB પણ તેઓ ઇંગ્લિશ મીડિયમમાં જ કરી રહ્યા છે, બરાબર. હવે તેઓ શું ભણાવવાના છે તો આપણે એની ચર્ચા કરીએ કે ધોરણ 12માં તેઓ અંગ્રેજી શિક્ષક તરીકે એમનો 7 વર્ષનો અનુભવ રહ્યો છે. હવે ભાઈ તમને એમ થાય કે સાહેબે BSc કર્યું, બરાબર, MA કર્યું, LLB કરે છે અને અંગ્રેજી ભણાવશે, તો કે હા ભાઈ અંગ્રેજી જ ભણાવશે. એની પાછળનું રીઝન છે. કેમ? તો કે ભાઈ અત્યારે હાલ સાહેબ તમે અહીંયા જોઈ શકો છો કે અડ્ડા 24/7. હવે અડ્ડા 24/7 એ પણ એક બહુ મોટું ઓનલાઈન પ્લેટફોર્મ છે, સાથે સાથે એક ઓફલાઈન પ્લેટફોર્મ પણ છે કે જે ગવર્મેન્ટની તૈયારીઓમાં ખાસ આગળ પડતી ભૂમિકા એ ભજવી રહ્યું છે, બરાબર, અત્યારે હાલ. તો આપણા જે સાહેબ છે એ અડ્ડા 24/7ની અંદર પણ હાલમાં જે સ્પર્ધાત્મક પરીક્ષાઓની જે તૈયારી કરી રહ્યા છે, જે સરકારી નોકરીની જે તૈયારી કરી રહ્યા છે, બરાબર, એવા વિદ્યાર્થીઓને સાહેબ પોતે ભણાવવા જાય છે. અને જો તમારે એમના વિડીયો પણ જોવા હોય તો તમે અડ્ડા 24/7 સર્ચ મારશો અને પવન સર એવું તમે લખશો, પવન પ્રભાકર, તો તમને એમના ઘણા બધા વિડીયોઝ એમાં તમને જોવા મળી જશે, બરાબર. તો આવા જે સાહેબ છે કે જે સરકારી નોકરીની તૈયારી કરાવતા હશે, અને એવા જ સાહેબ જો આપણા અહીંના જે 12મા ધોરણના જે વિદ્યાર્થીઓ છે એમને જો ઇંગ્લિશ ગ્રામર ભણાવવા આવે તો તમે કલ્પના કરી શકો છો કે ઇંગ્લિશ ગ્રામરમાં કોઈ કાચું રહેશે નહીં, બરાબર છે. અને બીજું કે અહીંયા આપણને લાભ એ પણ થશે કે વિદ્યાર્થીઓને એ ખબર પડશે કે કાલ ઉઠીને માની લો કે એમને કંઈક સરકારી નોકરીની તૈયારી કરવાની ઈચ્છા થઈ અને સરકારી નોકરી મેળવવાની એમને ઈચ્છા થઈ, અને એમાં પણ અત્યારે હાલ તમે જોઈ શકો છો કે હમણાં નવો જે CCનો જે સિલેબસ ને આવ્યું છે એમાં અંગ્રેજીનું પ્રમાણ બહુ જ વધી ગયું છે, બરાબર, અંગ્રેજી, ગણિત ને રિઝનિંગ ને એવું બધું. તો એમાં આપણા જે વિદ્યાર્થીઓ છે એ કોઈ દિવસ કન્ફ્યુઝ થશે નહીં, કારણ કે આ ટોચ લેવલની જે ફેકલ્ટી છે કે જે બહુ સરસ મજાનું એમને જ્ઞાન આપશે અને એમને એવી રીતે જ ટ્રીટ કરશે, એમને એવી રીતે જ ટીચ કરશે કે જેથી કરીને એમના આગળ ભવિષ્યની અંદર કોઈક જગ્યાએ ક્યાંક સરકારી નોકરીની તૈયારી કરતા હોય ને ક્યાંક પરીક્ષા આપવાની થાય તો પણ એમને કોઈ તકલીફ નહીં પડે, બરાબર છે. ચલો હવે તેઓ શું લખે છે અહીંયા જોઈ શકો છો તમે. નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હાલ હું અડ્ડા 24/7 ગુજરાત જેવા મોટા પ્લેટફોર્મ પર સરકારી નોકરીની તૈયારી કરતા વિદ્યાર્થીઓને અંગ્રેજી ભણાવું છું. હું તમારો અંગ્રેજીનો શિક્ષક છું અને મને આ વિષય શીખવાડવાથી ખૂબ ખુશી થાય છે. મને ખબર છે તેમ વિદ્યાર્થીઓને આ વિષય એ ખૂબ કંટાળાજનક લાગે છે, પરંતુ જ્યારે વાત આવે સરકારી નોકરીની
તો આ વિષય સૌથી મહત્વનો છે. તેથી અંગ્રેજીને સરળ અને મજાનો વિષય બનાવવાની કોશિશ છે. હું માનું છું કે જ્યારે અંગ્રેજીને સરળ અને રસપ્રદ બનાવીએ ત્યારે વિદ્યાર્થીઓનો રસ વધારવામાં મદદ થાય છે. મારે અંગ્રેજીને સમજાવવાની અને તેને તમારો પ્રિય વિષય બનાવવાની મહત્ત્વની તૈયારી છે. જો તમે પણ મારી સાથે આ મજાની સફરમાં જોડાવા માંગો છો તો આવી જજો. તો વિદ્યાર્થી મિત્રો, તમે લેટ ના કરતા આપણી આજે બેન્ચ શરૂ થશે, બરાબર, ત્યારે તમે આવી જજો. ઓકે, ચલો આગળ વધીએ. બીજા પણ એક સર છે, આપણે એમની પણ યોદ્ધા બેન્ચની અંદર પણ આપણે એમની મુલાકાત લીધેલી જ છે, બરાબર. હવે અત્યારે પણ એ સાહેબ આવશે. ચલો આપણે જોઈએ કે બીજા જે સર છે એમનું નામ છે દેવાંગ સર, બરાબર. આ યોદ્ધા બેન્ચનો જ્યારે તમે અમારો વિડીયો જોશો ધોરણ 10 માટેની જે મેં બેન્ચ લોન્ચ કરી છે એની અંદર પણ આ સાહેબનો ફોટો તમે જોઈ શકશો. હવે આ સાહેબ પણ અહીંયા ભણાવશે અંગ્રેજી, બરાબર છે. હવે પહેલા જે સાહેબ આપણે આગળ જોયા પવન સાહેબ, એ માત્ર ને માત્ર ગ્રામર જ ભણાવશે. એટલે તમે અહીંયા જોઈ શકો છો કે જે સર અથવા તો જે ટીચર કે જે વિષયમાં પારંગત છે, આપણે એ કામ એમને જ સોંપ્યું છે. એટલે તમે વિચારી શકો છો કે એ કેટલું સરળતાથી, કેટલું ઇઝીલી અને કેટલું સ્માર્ટલી એ વિદ્યાર્થીઓને ભણાવવાના છે, બરાબર. હવે આ છે આપણા દેવાંગ સર, અને અહીંયા તમે જોઈ શકો છો કે એક લેબલ લગાડેલું છે શર્ટ ઉપર, અને અત્યારે હાલમાં સાહેબ બોર્ડના પેપરો પણ ચેક કરવા જાય છે. સાથે સાથે એ સ્કૂલમાં પણ સંકળાયેલા છે. સાથે સાથે બીજા ઘણી બધી સંસ્થાઓમાં પણ તેઓ સંકળાયેલા છે, બરાબર. અને એમની ડિગ્રીની વાત કરીએ તો કે BA, MA, B.Ed અને બધું જ ઇંગ્લિશ મીડિયમની અંદર જ કરેલું છે, બરાબર. અને એમનો જે મેઇન સબ્જેક્ટ જે રહેલો છે એ પણ ઇંગ્લિશ જ છે, બરાબર. ધોરણ 12માં તેઓ અંગ્રેજીના શિક્ષક તરીકેનો 10 વર્ષનો અનુભવ ધરાવે છે. એટલે ઘણું બધું કહી શકાય ભાઈ, હે ને. નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું તમારો અંગ્રેજી વિષયનો શિક્ષક છું. અંગ્રેજીને વાંચવાથી લઈને એને સરળ રીતે સમજાવવું એ જ મારો પ્રથમ પ્રયત્ન રહેશે. મિત્રો, અંગ્રેજીનું ભાષાંતરથી માંડીને વ્યાકરણના નિયમોને એટલા સરસ અને ગરમ શીરાની જેમ તમને પીરસવામાં આવશે કે જેથી અંગ્રેજી વિષયની તમારી યાત્રા અદ્ભુત બની રહે. તો મળીએ આપણી આ ઐતિહાસિક યાત્રામાં. જો તમે પણ મારી સાથે આ મજાની સફરમાં જોડાવા માંગો છો તો આવી જજો. એટલે અહીંયા સાહેબ ટેક્સ્ટ ભણાવવાના છે, બરાબર. ધોરણ 12માં અંગ્રેજીનું ગ્રામર પવન સાહેબ ભણાવવાના છે, અને ધોરણ 12માં ટેક્સ્ટ જે છે એ દેવાંગ સર ભણાવવાના છે, બરાબર છે. ચલો હવે વાત કરીશું હવે ફીની, બરાબર છે. હવે જો 22મી એપ્રિલથી આપણી આ જે બેન્ચ છે એ શરૂ થવાની છે, બરાબર. 22મી એપ્રિલ 2024થી આપણી આ બેન્ચ શરૂ થશે. અને એમાં આપણે કુલ ફીસ જે રાખી છે ધોરણ 12 કોમર્સની તે છે 19,000 રૂપિયા પૂરા વાર્ષિક, બરાબર છે. હવે આ 19,000 ફીસ જે છે એ સંપૂર્ણ આખા વર્ષની છે. સર 1 મિનિટ, હા, મારે બોલો. કંઈક કેવું છે વિદ્યાર્થીઓને. મને ઓકે, માહિતી આપશો? તમે ફરીથી આવ્યા? ઓકે, ચલો કશો વાંધો નહીં. સર મેં અત્યારે એક માર્ક કર્યું, બરાબર. તો તમે એ કીધું કે 22મી એપ્રિલથી આપણે આ બેચ સ્ટાર્ટ થઈ જશે. રાઈટ. કોમર્સની આ જે બેચ છે, સંઘર્ષ બેચ, કે જે 22 એપ્રિલથી સ્ટાર્ટ થઈ જશે. ઓકે સર, તમે અહીંયા કુલ ફી અહીંયા 19,000 લખેલી છે. ઓકે, તો હું એની ઉપર કંઈક ચર્ચા કરવા માટે આવ્યો છું. ઓકે સર, આપણી જે આ શક્તિ એકેડેમી છે એનો એકમાત્ર જે વિઝન છે એ વિઝનને આપણે યાદ કરીએ તો ઓછામાં ઓછી ફીમાં ઉચ્ચ ગુણવત્તાવાળું શિક્ષણ. ઓકે, અને અહીંયા જ્યારે આપણે 19,000 ફી જ્યારે મેં જોઈ તો મારે તાત્કાલિક મારે અહીંયા આવવું પડ્યું, અને મારે તમારી જે આ જે યાત્રા હતી વિડીયો બનાવવાની એમાં મારે દખલગીરી કરવી પડી. હું આશા રાખું છું કે તમે આની ઉપર કંઈક કરો સર. ઓકે, માઇક આપશો? તમે મને માઇક આપો સર. હજુ મારું આગળ એમને ડિસ્કાઉન્ટ આપવાનું ને એ તો હજુ બાકી જ છે, પણ તમે વચ્ચે કૂદી પડ્યા, બરાબર છે. હજુ તમે અમારી નેક્સ્ટ સ્લાઇડ તો જુઓ સર, કે જો 19,000 ફીસ હતી, હવે એમાં અમે એમના 25% ડિસ્કાઉન્ટ આપેલું જ છે ઓલરેડી, તમે જોઈ શકો. હા, પણ આ ડિસ્કાઉન્ટ એ વિદ્યાર્થીને જ મળશે કે જે 31મી મે સુધી અહીંયા આપણે એડમિશન લઈ લે એવા વિદ્યાર્થીને જ આ 31મી મે પહેલા પડાપડી કરવી પડશે. 31મી મે પહેલા એડમિશન કરાવી નાખવું પડશે. 31 મે પહેલા જો તેઓ એડમિશન લેશે તો એમને 19,000 ભરવાના નહીં રહે. એમને માત્ર ને માત્ર 14,250, એટલે કે એમને 25% ફી જે છે એમની ઓફ થઈ જવાની છે. વાર્ષિક ફીની વાત કરીએ છીએ અહીંયા, ઓકે, બરાબર સર, છે. હજુ મારે કંઈક કેવું છે. ઓકે, બરાબર. તો
સરે જે પ્રમાણે જણાવ્યું બરાબર કે સંઘર્ષ જે બેચ છે એની ફી આપણે વાર્ષિક 14,250 સરે કરી નાખી છે. 31મી મે પહેલાં એડમિશન લેવું જ પડશે. અને સર હું તમને બીજી એક નમ્ર વિનંતી કરું કે આપણે આજે 14,250 ફીઝ છે એને આપણે કોઈ વન ટાઈમ પેમેન્ટ તરીકે નહીં, પરંતુ એને પણ તમે જ્યારે આપણા જે વિદ્યાર્થીઓના જે વાલીઓ છે એમને ઇન્સ્ટોલમેન્ટમાં કરી આપશો ને તો એ લોકોને ખૂબ જ સરળતા રહેશે. એટલે હું તમને અત્યારથી કહી દઉં બરાબર. અને ઓનલાઈન પ્લેટફોર્મ ઉપર બી આપણે વિદ્યાર્થીઓને કહી દઈએ છીએ કે સાગર સર એ હર હંમેશ એ મારા જે કંઈ સૂચનો હોય એનું પાલન કરેલ જ છે, તો તમે વિચારેલું જ હશે બરાબર. આ તો મેં તમારી જાણ ખાતર જણાવ્યું, પરંતુ તમે એક ઇન્સ્ટોલમેન્ટ એક ઇઝી ઇન્સ્ટોલમેન્ટમાં આ જે ફીઝ છે એને ડિવાઈડ કરી નાખજો તો આપણા વિદ્યાર્થીઓને આપણી ટોચની ફેકલ્ટીઓ સાથે ઓછામાં ઓછી ફીમાં વધુમાં વધુ વિષયો ભણવા મળે. અને સર તમે આ સ્લાઇડમાં જે બાબત કે જે મેં માર્ક કરી કે એડ કરી છે કે નથી કરી, પરંતુ હું જણાવી દઉં કે પરીક્ષા જ્યારે આવે છે સર, બોર્ડની એક્ઝામ જ્યારે આવે છે તો આપણે આપણી શક્તિ એકેડેમીમાં ગુજરાતી વિષય પણ તૈયાર કરાવીએ છીએ. તો ગુજરાતી વિષયના પણ આપણે લેક્ચર અરેન્જ કરીએ છીએ. તો જે કોઈ વિદ્યાર્થી હોય એ ગુજરાતીમાં પણ જો એમને માર્ગદર્શન જોઈતું હોય તો ભલે એ અહીંયા આપણે એનો ઉલ્લેખ નથી, પરંતુ હું તમને એ બાંયધરી આપું છું કે આપણી આ સંઘર્ષ બેચમાં ગુજરાતી વિષયનું પણ અમૂલ્ય જ્ઞાન આપવામાં આવશે. બોલો સર, હવે મારું ઓકે હતું? ઓકે, લો આગળ તમે કન્ટિન્યુ કરો. હવે હું અહીંયા ઊભો રહેવાનો છું. ચલો હવે મારે તમારી સાથે ઊભું રહેવું છે. ચલો તો હવે આપણે શક્તિ એકેડેમી આવી ગઈ. જોઈશું કે ભાઈ જેમ આપણે બધી તો વાત કરી લીધી કે કયા સર ટીચર શું ભણાવશે, પછી ફીની પણ આપણે વાત કરી લીધી. સાચી વાત. હવે સર આમાં એવું થાય કે વિદ્યાર્થીઓને કઈ રીતે ખબર પડે કે સાચી વાત આપણે મતલબ આપણે શું સર્વિસ એમને પ્રોવાઈડ કરીએ છીએ, Okay, આપણે એમને okay. કઈ સુવિધાઓ આપીએ છીએ, બરાબર? Okay. તો એ વિશે મારે અહીંયા એમને જણાવતા Okay. આટલા મુદ્દાઓ એમને મારે ચર્ચા બતાવવા કરી લો. હતા. હા, ઝીરો તો- ડાઉટ સેશન રહેવો જોઈએ હા, આપણો. ઝીરો ડાઉટ. ઓકે, તો વિદ્યાર્થીઓ અહીંયા લખ્યું છે જો પહેલો જ ટોપિક કે દરેક વિષયના નિષ્ણાંત ફેકલ્ટી, એ તો તમે આગળ જોઈ જ લીધું, આખા રાઈટ? વિડીયોમાં સાહેબ ઓકે. આપણે વાત કરી લીધી. બીજું કે ડિજિટલ વર્ગો પ્લસ સીસીટીવીની સુરક્ષા. તો વિદ્યાર્થી મિત્રો, જો તમારે આ પણ જોવું હોય તમારા વિડીયોઝની અંદર પણ ક્યાંક ને ક્યાંક તમને એસી દેખાઈ જશે, બરાબર છે? પછી સર, આપણે અત્યારે આવ્યા, હા, આ જે લાઈવ આવ્યા બરાબર, Okay. આ વિડીયો લઈને આવ્યા, તો Okay. આ આપણા ડિજિટલ વર્ગનો જ આપણે ઉપયોગ કર્યો છે. હા, ડિજિટલ એસી વર્ગો, Okay. બરાબર. તો અત્યારે હાલમાં જો પાછળ એસી પણ ચાલુ જ છે અને ડિજિટલ વર્ક પણ અહીંયા ચાલુ જ છે ભાઈ, બરાબર છે? સીસીટીવી ની સુરક્ષાઓ છે સાહેબ આપણી પાસે. સીસીટીવી ની બરાબર ને? સુરક્ષાઓ દરેક પણ ક્લાસમાં છે. CCTV ની છેક સુરક્ષાઓ છે. આપણે જ્યારે વિદ્યાર્થી અંદર From એન્ટર the થાય, entering, હા, entering space to outgoing. Okay? ઓકે, ચલો. ચલો. પછી અઠવાડિક પરીક્ષાનું આયોજન છે. તો અહીંયા આપણે જે ધોરણ 12 ના સાચી વાત વિદ્યાર્થીઓ છે એમના માટે આપણે દર રવિવારના રોજ અથવા તો શનિવારના રોજ આપણે બેમાંથી એક જે દિવસ છે એ દિવસની અંદર આપણે એમની એક્ઝામનું આયોજન Exam નું કરીએ આયોજન છીએ, કરીએ. બરાબર છે? બરાબર. ઓકે. અને જે વિદ્યાર્થી કદાચ એક્ઝામ આપી ન શકે એવા પણ હોય તો એનું પણ આપણે ફરીથી કોઈક એવો સમય કાઢીને આપણે એની એક્ઝામ કન્ડક્ટ કરીએ છીએ. સર, મારે કંઈ કહેવું છે આ બાબત ઉપર. ઓકે. સર, હમણાં તમે જાણકારી આપી હતી કે તમે મેનેજિંગ ડાયરેક્ટર તરીકે ભૂમિકા ભજવો છો, right. અને મેં એવું થોડું મને એવી માહિતી મળી છે બરાબર કે આ વખતે તમે આ જે શનિ રવિમાં જે અઠવાડિક પરીક્ષાઓનું આયોજન કરવાના છો ને એમાં એક એક પરીક્ષાના માર્ક્સ કન્સિડર કરવાના છો અને લાસ્ટમાં બધાનો સરવાળો કરીને કંઈક છોકરાઓને કંઈક આપવાનું વિચારી રહ્યા છો, બરાબર? કંઈક મેડલ કે એવું કંઈક ઇનામ કે એવું કંઈક આપવાનું વિચારી રહ્યા છો. સોરી, ઓકે 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 લો, વાર્ષિક medal testનું ઓકે ઓકે આયોજન. સર, ઓકે, હા, આગળ હા. વધો. ઓકે, ચલો. ઓકે. બરાબર. જો અઠવાડિક પરીક્ષાનું આયોજન એ થઈ ઓકે. ગયું. પરીક્ષા પહેલા રિવિઝન વર્ગો. હવે અહીંયા આપણે એ રીતનું નક્કી કરેલું છે કે ભાઈ આપણે બને તો નવેમ્બર મહિનાની બરાબર. અંદર અથવા તો ડિસેમ્બર મહિનાની અંદર જ સાહેબ બરાબર. આપણે બધા જ આ લોકોની જેટલી પણ ચોપડી છે અને બધાના જે Course, સિલેબસ છે, courses. આખો કોર્સ છે, બરાબર. એ કોર્સ આપણે સંપૂર્ણ રીતે પતાવી પૂરો કરી દેવાનો છે, નાખવાનો છે. બરાબર? સરસ, અને સરસ. ત્યારબાદ આપણે એક વખત કોર્સ પતી જાય એટલે એના બરાબર. બાદ આપણે એનું એ જ એને Revision. પુનરાવર્તન ઓકે. અમે એટલે યાદ રહી જાય, બરાબર? હા. થોડું recap થઈ જાય રિકેપ થઈ વિદ્યાર્થીઓને. ઓકે, જાય. ચલો. અને જ્યારે એક વખત કોર્સ પતી ગયો હશે અને એક બરાબર. વખત એનું રિવિઝન થઈ ગયું હશે તો પછી વિદ્યાર્થીઓ જ્યારે અહીંયા પેપર પ્રેક્ટિસ કરશે ને તો સાચી એમને વાત. બહુ જ મજા આવશે અને એમનો કોન્ફિડન્સ પણ સાતમા Confidence આસમાને હશે. સાતમા આસમાને હશે. સાચી બરાબર વાત છે? બરાબર. હવે બીજું
કે ઓછામાં ઓછી ફીમાં ઉચ્ચ ગુણવત્તાવાળું આપણું શિક્ષણ. વિઝન છે આ તો આપણું બરાબર, એ vision આપણે છે. હમણાં જ એને સેટિસ્ફાય કર્યું છે. ઓકે. પછી રોજે રોજનું હોમવર્ક અને મૌખિક પૂછવા માટે અલગ મેનેજમેન્ટ ટીમ. હવે અહીંયા હું તમને એ જણાવી દઉં કે ભાઈ રોજે રોજનું હોમવર્ક મતલબ કે આપણી એક નીચે ઓફિસ છે, આપણો જે ક્લાસ છે એ 4 માળનો છે, બરાબર. એમાં જે સૌથી ગ્રાઉન્ડ ફ્લોરની આપણે વાત કરીએ તો ત્યાં આપણી ઓફિસ છે, બરાબર. અને ઓફિસની અંદર દિવ્યા મેડમ બેસે છે અને બરાબર. તેઓ પોતે જ પોતાના હાથે હોમવર્ક ચેક કરે છે, બધું જ બરાબર. જોઈને, બરાબર. અને હોમવર્ક વિદ્યાર્થીઓને આપવાનું કામ પણ એમનું જ છે, મતલબ કે દરેક ગ્રુપના અંદર એ મેસેજ પોતે જ કરે છે, બરાબર. એટલે એમને પોતાને બધી ખબર જ હોય છે કે કયા સાચી વાત. ધોરણમાં એટલે કયું હોમવર્ક આપેલું કોઈ છે, છટકી ના જાય, કોઈ કોઈ વિદ્યાર્થી, છટકી ના બરાબર. જાય, બરાબર. અને જે હોમવર્ક કર્યા વગર આવે છે બરાબર. એને તો તાત્કાલિક એને કંઈક ને કંઈક રીત સજા કરે છે, અથવા તો એને સીધું આપણે એના ઘર તરફ જ મોકલી દેવામાં આવે છે, બરાબર. અને પછી એના વાલીને જાણ કરી દેવામાં આવે છે કે ભાઈ તમારું બાળક જે છે એ હોમવર્ક લાવ્યું લાવ્યું નથી, નથી. બરાબર. બરાબર. જેથી કરીને વાલી પણ હવે જાગૃત થયા છે, બંને બાજુથી પ્રેશર પ્રેશર આવશે, બરાબર, એટલે છોકરું હોમવર્ક કરશે. કરશે, બરાબર? કરશે. ઓકે, ઓકે. બરાબર છે. ચલો બરાબર. બીજું કે મૌખિક પૂછવા માટે અલગ મેનેજમેન્ટ ટીમ. હા, હા, સાહેબ, આ નવું છે અને આનો આ હા સર, આનો જે કોન્સેપ્ટ છે આ વખતે આપણે એવું નક્કી કર્યું છે કે જે ખાસ કરીને જે 10મા ધોરણની અને 12મા ધોરણના જે આપણા વર્ગો છે બરાબર. એમાં આપણે સ્પેશિયલી 1 કલાક એમના માટે એ રીતનો ફાળવ્યો છે કે જેમાં આજે જે શું ચાલ્યું બરાબર. એનું જ ખાલી અહીંયા એમને પૂછવામાં આવશે કે આજે તમે શું બરાબર. શીખ્યા, બરાબર. કારણ કે મેં એવું નોટિસ કર્યું છે કે વિદ્યાર્થીઓ એક વખતે ભણ્યા પછી શીખ્યા પછી ઘરે જઈને બધું એમને બાષ્પીભવન થઈ જતું હોય બરાબર, છે, સાચું. બરાબર. એટલે અહીંયા એક વખતે આપણે અહીંયા ટીચિંગ લઈ લે, Follow up અહીંયા- જેવું, હા follow બસ up ફોલો જેવું. અપ જેવું. બરાબર, હા, follow up હા. લેશું આપણે. ઓકે, બરાબર. ચલો આગળ વધીશું હવે. ઓકે. સમયાંતરે વાલી તેમજ વિદ્યાર્થી સાથે સંચાલક સાહેબની મીટિંગ. હા, ઓકે. બરાબર છે. હવે અહીંયા આપણે એવું કરીએ છીએ કે જ્યારે વાલી મીટિંગ હોય મતલબ કે મહિનાની અંદર આપણે એક વખત વાલી મીટિંગ કરીએ છીએ, અને એમાં સમગ્ર મહિના દરમિયાન વિદ્યાર્થીનું વર્તન શું હતું, વિદ્યાર્થીનું જે અઠવાડિક Nature પરીક્ષા, ગણી લો. હા, અઠવાડિક પરીક્ષા જે લેવાય એના માર્ક્સ કેટલા આવ્યા, રિપોર્ટ કાર્ડ ને એ બધું આપણે અને આ વખતે આપણે એમને રિપોર્ટ કાર્ડ પણ આપવાના છીએ, બરાબર. ઓકે, બરાબર. તો આ એક થઈ ગયું. બીજું કે સાથે સાથે જો વાલી આવે તો અમે વાલીને પણ મળવાના છીએ, અને વાલીને પણ જો 2 શબ્દ કહેવા જેવા અમારે લાગે તો સાહેબ આ વખતે હું વાલીને પણ હા, કહેવાનો સાચું, છું, સાચું, રાઈટ. સાહેબ, બરાબર છે. ઓકે, ચલો પછી ઓનલાઈન અને ઓફલાઈન વર્ગો. હવે તો ઓનલાઈન ઓફલાઈન વર્ગો વિશે હું જણાવું, બરાબર. તો જો ઓનલાઈન ઓફલાઈન વર્ગો એ સર આપણે યુટ્યુબ ઉપર આપણે વિડીયો મૂકીએ જ છીએ, બરાબર. અને એપ્લિકેશન ઉપર આપણે અને વેબસાઇટ ઉપર પણ આપણે કામ કરી રહ્યા છીએ, બરાબર. તો વિદ્યાર્થીઓને આપણે એવી ઈચ્છા છે કે યુટ્યુબના માધ્યમ દ્વારા આપણે એમને આ જે વિડીયો સિરીઝ છે એમને આપણે શું આપીએ, પ્રસ્તુત કરીએ તો વિદ્યાર્થીઓને શું થઈ જાય, રિવિઝન થઈ જાય, બરાબર. અને બીજું કે સર આપણે પેન ટેબનો ઉપયોગ કરીને પણ હવે આ વખતે ભણાવવાનું જે નવું આયોજન છે ને એમાં તો વિદ્યાર્થીઓને ખૂબ મજા આવવાની છે કે ભાઈ પેન ટેબ દ્વારા અમે તમારા રિવિઝન લેક્ચર્સ લઈશું, તો એમાં તો તમને એટલી મજા આવશે વિદ્યાર્થીઓ કે ના પૂછો વાત. પરંતુ અહીંયા આપણે વાત કરીએ કે ઓનલાઈન અને ઓફલાઈન વર્ગો, તો ઓફલાઈન વર્ગો તો છે જ, મોઢે લેવાનું પણ છે, અને ઘરે રિવિઝન કરવા માટે યુટ્યુબમાં લેક્ચર પણ આપણે આપીશું. ઓકે. રોજના 2 કલાકનું ભણતર, તો સર આવી જ ગયું. રોજના 2 કલાકનું ભણતર આવી ગયું. વિદ્યાર્થીના હાજર અને ગેરહાજરની તાત્કાલિક જાણ. ઓકે. તો રિસેપ્શન ઉપર દિવ્યા ટીચર બેઠેલા છે, બરાબર. જો વિદ્યાર્થી એ ગેરહાજર હશે તો તાત્કાલિક એના ઘરે ફોન કરીને જાણ કરી દેવામાં આવશે. ઓકે. દર રવિવારે ભારતીય બંધારણ ઉપર નિઃશુલ્ક લેક્ચર. ઓકે સર, આ એક નવો પોઈન્ટ છે, આ એક નવો મુદ્દો છે. ઓકે, ઓકે, લો તમે તમારા, હું તમને માઇક આપું છું, તમે એની હવે સાથે ચર્ચા કરો. આજે દર રવિવારે ભારતીય બંધારણ ઉપર નિઃશુલ્ક નિઃશુલ્ક લેક્ચર. lecture. હવે આમાં આપણે ખાસ કરીને 9મા ધોરણથી લઈને તે 12મા ધોરણ સુધીના વિદ્યાર્થીઓ, જો 8મા ધોરણના વિદ્યાર્થીઓ પણ જો હોય એમની ઈચ્છા હોય તો એ પણ આવી શકે છે, બરાબર. આવતા જ હોય છે હા, સાહેબ, આવતા જ હોય છે અને આવતા જ debate હોય છે. કરતા અને હોય બીજું છે. કે આ જે લેક્ચર છે એ માત્ર શક્તિ એકેડેમીના વિદ્યાર્થીઓ પૂરતો જ મર્યાદિત નથી, પરંતુ એમના જો મિત્ર વર્તુળની અંદર જે Okay. બીજા વિદ્યાર્થીઓ છે એ પણ અહીંયા આવી શકે છે. અને આ લેક્ચર્સ રાખવા માટેનું કારણ મારું એ જ છે કે અત્યારે હાલ મને એવું લાગે છે કે બાબા સાહેબ આંબેડકરે જે પ્રમાણે આપણને કીધેલું હતું કે શિક્ષિત બનો, સંગઠિત બનો અને સંઘર્ષ કરો. હવે શિક્ષિત તો બને છે એટલે મતલબ કે 10મા ધોરણમાં પર્સન્ટેજ લાવી દેશે, 12મા ધોરણમાં લાવી દેશે, કોઈક ડૉક્ટર બની જશે, એન્જિનિયર બનશે, પરંતુ જ્યારે એમના હકો અને એમની ફરજો જ્યારે એમને ખ્યાલ નથી હોતો ત્યારે એમનું સરકાર દ્વારા ઘણું બધું એમનું શોષણ થતું હોય છે. Okay. એટલે ખરા અર્થમાં આમ જોવા જઈએ તો કે ભાઈ આપણે બંધારણ શીખવું એ પણ આપણી એક ફરજ જ છે સર, નાના બરાબર. બાળકથી લઈને, બરાબર, ત્યાંથી લઈને ભલે આપણે
કંઈક મોટા એવા શિખરો આપણે હાસિલ કરી લીધા હોય હા. બરાબર, પરંતુ બંધારણનું જે બંધારણ, જ્ઞાન હા. આપણું હોવું એ જરૂરી જરૂરી બરાબર? એ મૂળભૂત દસ્તાવેજ છે સાહેબ, બરાબર. મેં Right. ખાલી એટલું વાંચેલું છે કે ભાઈ દેશનો મૂળભૂત દસ્તાવેજ એ એટલે આપણું બંધારણ છે ઓકે. અને વિશ્વનું સૌથી મોટામાં મોટું લેખિત બંધારણ છે, ઓકે, બરાબર. તો એના વિશેની એટલે આ માહિતી તો આપણે આપવી જ વિદ્યાર્થીઓને પડે. આપશું. ઓકે ઓકે ઓકે. સર, ઓકે. બીજું કે સરકારી નોકરીની તૈયારી કરાવતા શિક્ષકો દ્વારા અપાતું શિક્ષણ, એટલે તમે જોઈ શકો છો કે આ સાહેબ પોતે, અંકિત સાહેબ પોતે પણ અત્યારે હાલ CC ની અંદર મેથ્સ અને રિઝનિંગના reasoning, લેક્ચર્સ લે છે શક્તિ એકેડેમીની અંદર. સાથે સાચી વાત સાથે છે. બીજી ઘણી એવી સંસ્થાઓની અંદર પણ સાહેબ પોતે Visiting જ faculty તરીકે. વિઝિટિંગ ફેકલ્ટીઝ તરીકે જાય છે અને ત્યાં વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપે છે. Okay. સાથે સાથે હું મારી પણ વાત કરું તો તમે મારા પણ વિડીયો જોઈ શકો છો કે ગુજરાતી વ્યાકરણના, હા, ગુજરાતી ભૂગોળના. વ્યાકરણ, હા, પ્લસ ભૂગોળનો હાશકારો જે છે, પછી GCRT ની જે સિરીઝ ચાલુ કરેલી છે એ પણ તમે YouTube ઉપર જોઈ શકો છો, શક્તિ એકેડેમી ઓફિશિયલ અને ઉપર. હમણાં પવન સાહેબને પણ આપણે હા. જ્યારે વિદ્યાર્થીઓને માહિતગાર કર્યા ત્યારે ત્યારે અંગ્રેજી પણ વિષય એમને હા. સરકારી નોકરીમાં કરાવે છે. કરાવે ઓકે, છે. ખૂબ સરસ છે એટલે આ. ટોચની ફેકલ્ટીઝ દ્વારા ટોચની તમને ફેકલ્ટીઓ છે સાહેબ. જો લાવ હું તમને કહી દઉં બરાબર કે હવે સર એક વિદ્યાર્થીને કોચિંગ ક્લાસીસ તરફથી જે A1 ગ્રેડની સુવિધાઓ મળવી જોઈએ ને, ફ્રોમ ધ વિડીયો સ્ટાર્ટિંગથી લઈને તે એન્ડ સુધી એ દરેક ક્વોલિટી એ મેં ફીલ કરેલી છે, બરાબર. હવે આ આપણે વિદ્યાર્થીઓને એન્ડ યુઝર સુધી પહોંચાડવાની છે, બરાબર. તો હવે આ જે એન્ડ યુઝર સુધી પહોંચાડવાની વાત થાય તો કેવી રીતે પહોંચાડીશું? તો આપણે વિદ્યાર્થીઓને એવું કહી શકીએ કે અમારી શૈક્ષણિક જે પ્રવૃત્તિઓ છે એને નિહાળવા માટે આપણી જે શક્તિ એકેડેમી ઓફિશિયલ યુટ્યુબ ચેનલ છે એને સર્ચ કરી લો, બરાબર. કેમ કે આપણો જે આ જે વિડીયો છે આ વિડીયો આપણે એની ઉપર અપલોડ કરવાના છીએ. બીજી કે શક્તિ _ એકેડેમી જ્યારે આપણે ઇન્સ્ટાગ્રામ જેવા પ્લેટફોર્મ પર સર્ચ મારીશું તો સર આપણા 2.2K ફોલોવર સાથે આપણી જે ઇન્સ્ટાગ્રામનું જે એકાઉન્ટ છે એ એકદમ સર હમણાં જ આપણે લેટેસ્ટમાં જ એ માર્ક કર્યું કે 20,200 લોકો 20,200 લોકોએ આપણી એકાઉન્ટનું વિઝિટ કર્યું છે અને આપણી રીલ્સ અને જે આપણી ડેલી અપડેટ છે એ લોકો એની સાથે સંકળાયેલા છે. તો આવું જાણીને સર આપણને જે એંગેજડ જે આપણા માણસો છે, જે એંગેજ પબ્લિક છે, એવું જાણીને આપણને આનંદ થાય કે ના, લોકો આપણી સાથે જોડાઈ રહ્યા છે, જોડાયેલા છે, જોડાયેલા હતા અને જોડાયેલા રહેશે. ઓકે. અને સર કોઈ પણ વિદ્યાર્થીને અહીંયા એડમિશન લેતા પહેલાં ઇન્ક્વાયરી માટે કોલ પણ કરવો હોય તો આપણો જે આ નંબર છે, બ્રાન્ડેડ નંબર હો સાહેબ, 777881805, એક વારમાં બોલવાથી યાદ રહી જાય એવો અમારો આ નંબર 777881805. ઓકે. અહીંયા કંઈક માહિતી લખેલી છે સર આપણા કન્ટેન્ટ ટીમ દ્વારા, તો કે બાળકના ભણતરનો સવાલ છે વાલી મિત્રો, એટલે આ વાલીઓ માટે લખેલી છે, બરાબર. આ મુદ્દાઓ, તો કે આ મુદ્દાઓ તો વાંચવા જ પડશે અને પછી જ એડમિશન લેવાય, બરાબર. તો જો વિદ્યાર્થી મિત્રો આજે સંઘર્ષ બેચનો જે કંઈ વિડીયો એ સાગર સાહેબ લઈને આવ્યા હતા. હજુ એક આપણે આ ટોપિક આપણો બાકી રહી ગયો છે. ઓકે, તો હું એની માહિતી આપી દઉં છું સર. હવે ઓકે. વાર્ષિક મેડલ ટેસ્ટનું આયોજન. તો જો વિદ્યાર્થીઓ, વાર્ષિક મેડલ ટેસ્ટનું આયોજન અમે એ રીતે કરવાના છીએ કે વર્ષ દરમિયાન આપણે જે કંઈ પરીક્ષાઓ લીધી હશે એ પરીક્ષાઓનો એક રિપોર્ટ કાર્ડમાં એનો સમાવેશ કરવામાં આવશે. દરેક પરીક્ષાઓના કુલ ગુણ અને મેળવેલ ગુણનો સરવાળો કરવામાં આવશે અને અંતે પણ જ્યારે આપણે પેપર પ્રેક્ટિસ દરમિયાન જે 100 ગુણની પરીક્ષાઓ લીધેલી હશે એમાં પણ મેળવેલા ગુણનો સરવાળો કરવામાં આવશે અને અંતિમ ટોટલમાંથી મેળવેલા ગુણના ટોટલનું આપણે જ્યારે સરવાળો કરીશું અને એમાં પણ જ્યારે સર ટોપ 3 વિદ્યાર્થીઓ આખા ક્લાસમાં જે આવશે એ ટોપ 3 વિદ્યાર્થીઓને તો આપણા દ્વારા ઇનામ કે એનું આયોજન કરવામાં આવશે જ. પરંતુ વાત કરીએ બોર્ડની એક્ઝામની, તો બોર્ડની એક્ઝામમાં પણ જો આપણા મહારથીઓ એ તેજસ્વી તારલાઓની જેમ ચમકવા લાગે તો વાર્ષિક મેડલ ટેસ્ટનું, બરાબર, જે આપણે આયોજન કર્યું હતું તો બોર્ડના આધારે પણ મેડલ આપવાનું થશે અને આપણા જે એકેડેમિક જે આપણે એક્ઝામ લીધી છે એના આધારે પણ આપણે એમને મેડલ આપીશું. તો આપણે જે કંઈ કમિટમેન્ટ અત્યારે વિદ્યાર્થીઓને આપી છે એ કમિટમેન્ટ આપણે પણ સારી રીતે નિભાવીએ એવા ઈશ્વરના ચરણોમાં આપણે પણ અત્યારે હાલમાં પ્રાર્થના કરીએ છીએ કે જેટલી તાકાત એ વિદ્યાર્થીને ભણવા માટે આપે ને એનાથી વધારે તાકાત અમને ભણાવવા માટે આપજે, બરાબર. કેમ કે એ લોકોને એંગેજ રાખવાનું સર જે આપણું કર્મ છે એ કર્મ આપણે એ લોકોના ભણવાના કર્મ કરતાં આપણું ભણાવવાનું કર્મ એટલું સારી રીતે હશે ને તો વિદ્યાર્થીઓનું 100% ભણવાની મજા જ આવવાની છે, બરાબર. અને આખરી ઓપ આપતા હવે હું આપણા વિદ્યાર્થીઓને એ જ રિક્વેસ્ટ કરવા માગું છું કે જુઓ A1 ક્વોલિટીનું જ્યારે આપણે એજ્યુકેશન આપીએ છીએ તો
તો હું દરેક વિદ્યાર્થીઓને રિક્વેસ્ટ કરવા માગું છું મારી ટીમ દ્વારા અને દરેક કન્ટેન્ટ ટીમ દ્વારા, આપણા જે આજ સ્ટુડિયો સેટઅપ દ્વારા, બરાબર, કે જે સ્ટુડિયો સેટઅપ આપણા કન્ટેન્ટ ટીમે કર્યો છે, તો હું દરેકના તરફથી હું દરેક વિદ્યાર્થીને વિનંતી કરવા માગું છું કે આપણો સર આ જે વિડીયો છે ને એ દૂર દૂર સુધી જે હવે ધોરણ 11માંથી ધોરણ 12માં કોમર્સમાં આવવાના છે તો એ લોકો સુધી પહોંચાડજો કે જેથી કરીને એ લોકો પોતાના જે ધોરણ 12ની જે યાત્રા છે એક સારા એકેડેમીમાં જોડાઈને ધોરણ 12ની એમની જે આ અભૂતપૂર્વ યાત્રા છે એને યાદગાર બનાવી શકે. ઓકે, તો હવે આનાથી વિશેષ મને લાગતું નથી કે સર આપણે વિદ્યાર્થીઓને કંઈ કહેવા જેવું રહ્યું હોય. તો તમે શરૂઆત તમે કરી હતી અને આખરી ઓપ હું આપું છું અને અમે દરેક બંને સાહેબો વતી અમે દરેક વિદ્યાર્થીઓને એ એમના ભાઈ બહેન કે જે કોઈ અત્યારે ધોરણ 10 અને 12ની પરીક્ષા આપી હોય અને એમનું પરિણામ આવવાનું હોય તો એમને અમે હાર્દિક શુભકામનાઓ પાઠવીએ છીએ. ધોરણ 12માં આવતા વિદ્યાર્થીઓને અમે દિલથી આવકારીએ છીએ અને દરેક વિદ્યાર્થીને વાલીગણનો અમે એ હૃદયના અંતઃકરણથી આભાર વ્યક્ત કરીએ છીએ. થેન્ક યુ સો મચ.